નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. છેલ્લા 10 વર્ષથી કાર્યરત હળપતિ આદિવાસી સેવા સમિતિ કામરેજની આજ રોજ કારોબારી બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં સમિતિના માળખાની રચના કરવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ દંડક મુકેશભાઈ રાઠોડની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાથે સાથે દલપતભાઈ રાઠોડને ઉપપ્રમુખ તેમજ મહામંત્રીઓમાં સુભાષભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ રાઠોડની સર્વાનુમતે પસંદગી થઈ હતી. વધુમાં મુકેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ સમિતિ દ્વારા સામાજિક ઉત્થાનના ઘણા કાર્યો અવિરત કરવામાં આવ્યા છે, જેમાં સમૂહ લગ્ન તેમજ વ્યસન મુક્તિ જેવી શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી છે, જે સમાજ માટે ખૂબ જરૂરી છે. સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી છે કે સમાજ તરફથી પણ નવી સમિતિઓ ખૂબ સરસ સહકાર મળી રહેશે. નામ મુકેશભાઈ રાઠોડ છે, પૂર્વ દંડક છું, સુરત જિલ્લા પંચાયત સુરત. મુકેશભાઈ, આજે શું મિટિંગ થઈ હતી તમારી સભા હતી અને શું નિર્ણયો લેવા છે અને તમારી સેવા સમિતિ જે છે તે કેટલા વર્ષથી કાર્યરત છે તે જણાવી દો. આજે આ સામાન્ય સભાની મિટિંગ હતી, તેમાં અમારી આદિવાસી સેવા સમિતિ જે છે એ છેલ્લા 10 વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે. એમાં સમૂહ લગ્ન હોય કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણની કામગીરી હોય કે સમાજને ઉત્થાન અને જાગૃતિનું જે શિબિરો હોય એ પણ કરવામાં આવી છે. અને આજે જ્યારે આ સમિતિની અમે કારોબારી સભા રાખવામાં આવી હતી, તો સર્વસંમતિથી પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી મહામંત્રી તરીકે સુભાષભાઈ રાઠોડ, ત્યાર પછી બીજા મહામંત્રી તરીકે પ્રવીણભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે દલપતભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે વિરલભાઈ રાઠોડની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. એ બદલ અમે હળપતિ સમાજ તથા આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોમાં અમે જે આ સમૂહ લગ્ન કરીએ છીએ તે અવિરતપણે ચાલતી રહે અને ખાસ કરીને તો એક વ્યસન મુક્તિ છે સમાજમાં, એ નાબૂદ થાય એ દિશામાં પણ અમે કામ કરીએ છીએ. તો આ પ્રસંગે અમને સૌનો સાથ સહકાર મળી રહે એવી આદિવાસી સમાજ પાસે અમે આશા વ્યક્ત કરું છું.